વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર. નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા કેટલાક ગામો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કેટલાક ગામો તેમાં સામેલ થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો મરીડા ગામનો છે. મરીડા ગામના નગરજનો દ્વારા મરીડાને નડિયાદ મહાનગરપાલિકામાં સામેલ કરવા માટે માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી અને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી અને જણાવવામાં આવ્યું કે અમારું ગામ નડિયાદ કિલોમીટર દૂર હોવા છતાં પણ મહાનગરપાલિકામાં સામેલ કેમ કરવામાં નથી આવ્યું. દિનેશભાઈ રાઠોડ, મરીડા ગામનો નાગરિક છું. ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા 9 મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી. એમાં નડિયાદ મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવેલી છે. નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરી એટલે અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ, પરંતુ નડિયાદના અડીને આવેલું, નડિયાદના સીમામાળામાં આવેલું અમારું મરીડા ગામ એ સાવ નજીક ગામ છે. મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો નથી, એટલે મરીડા ગામના નાગરિકો અમે ખૂબ થોડા વ્યથિત છીએ. અને મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામની સુખાકારીમાં વધારો થાય, સરકારી યોજનાઓનો લાભ મળે, બીજી યોજનાઓનો લાભ મળે અને ગામ વિકાસના પંથે થાય, એવા શુભ આશયથી અમે આજે નડિયાદના અહીં મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગઈ પહેલી વાર જ્યારે જાહેર કર્યું ત્યારે માનનીય મુખ્યમંત્રી મેં રાત્રે 11:30 વાગે મેલ કરી અને વિનંતી કરેલી કે મુખ્યમંત્રી સાહેબ અમારા મરીડા ગામનો સમાવેશ થાય એવું આપ કરો. ત્યારબાદ અમે ગયા અઠવાડિયે પણ વહીવટદાર અને મહેરબાન કલેક્ટર સાહેબ ખેડાનાઓને પણ આવેદનપત્ર આપી વિનંતી કરેલી છે કે મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે. અને આજે જ્યારે વહીવટદાર શ્રી ચાર્જ લેવાના હતા એ પ્રસંગે પણ અમે હાજર રહી મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે એવી વિનંતી લઈ અને ગામના નાગરિકો, એડવોકેટ અને પૂર્વ સરપંચ શ્રી આવેલા છે. અમારી એ જ માગણી છે કે મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે. શું નામ તમારું? મારું પ્રવીણસિંહ કનકસિંહ છાસઠિયા, ગામ મરીડા. આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 22 ગામનો સમાવેશ કરવામાં આવે તો એમાં 10 જ ગામનો સમાવેશ કર્યો અને 10 ગામ કરતા નજીકમાં અમારું મરીડા ગામ છે, 2 કિલોમીટરના અંતરે છે. તે પણ છતાં અમારા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એ જાણવા માટે અમે અત્યારે આવ્યા છીએ કે ભાઈ અમારા મરીડા ગામ 2 કિલોમીટરના અંતરે આવેલું છે, તે છતાં કેમ સમાવેશ કરવામાં નથી આવ્યો.